ઓહો કરમનો સંગાતી મોમાં મારું કોઈ નથી. એટલે માલિશ કરવાનું કીધું કે માથામાં પેલું કરવાનું કીધું? મોમાં સંગીત આવે ને હારે હારે આવો આમ બધું માલિશ ને બાલિશ. હવે તને વળી ક્યારથી સંગીતનો શોખ જાગ્યો? તો હવે જાગ્યો, હવે થાક્યો એટલે જાગ્યો. હું કેમ? આ થાક્યો માલિશ કરી કરી એટલે એટલે આ મારે તો આ ગામની આખી ચિંતા બધું ઘણી છે ભાઈ. મુખી બન્યા છીએ તો સારું આ આખી ગામની હે હું લેવા બન્યા લે ભાઈ નતું બનવું મુખી તો ભણા જો માલિશ કર બરોબર. માલિશ કરું છું મામા પણ 4 બાલ હવે લ્યો. એટલે ભાઈ હવે એ તો ઉંમર થાય એટલે વાર તો જાય જ ને. હું માલિશ કરાવી છે હવે. એટલે ભાઈ તોય આ તો માથું દુખે છે. ભોળો થાક્યો યાર. હવે ભાઈ આ ઉંમરે થાકી જઈશ તો આખી જિંદગી કેવી રીતે લઈશ તું? હવે આમ નામ ઘડીક વધારે ઉભો રહે ને તો તમારે મારી માલિશ કરવી પડશે મામા. એટલે આ તો ભોણો હવાય ને અગર મોમા કરતા રાજુ છૂટ છોડો. હવે તો ભણા શું કરશું કે બેસી મામા. હવે હાલ તો શરૂ કર્યું છે લ્યા, હજુ તો મારા બાવડે દુખે છે. કશો વાંધો નહીં, ચાલો તમે ચાલુ રાખીએ. અને ભણા હા આ તને વળી આ ગાવાનો શોખ ક્યારથી જાગ્યો? તો ને આનો તો ગામનો હ. શું વાત કરે? હા પણ એ તો શરમ આવતી હતી એટલો. લે તને વળી શરમ આવતી હતી? કેમ ના આવે કે હું મોણો નહીં? એટલે હજુ તો છોકરું છે તું. હા પણ મોણો તો ખરો કે. અલે ભાઈ ખરી વાત કરે છે તું. એટલે ભાઈ તું કોઈ જોવન તો ખરાબ લાગે લ્યા. તો મોમાં છે તમે મારા, હું તો આખી દુનિયા કહું બહુ ખરાબ લાગે મને. ભાઈ આખું ગામનો મુખી છું. હા હા મૂકી બાપા. હા હા બરોબર ભાઈ માલિશ કર તું. હા હા લે લે. એલા મુખી બાપા, એટલે પકા અરે કોણ છે લે? પકો છે આ તો. પિંકીલાલ. અરે મુખી બાપા, હું તમારી સલાહ લેવા માટે આવ્યો છું. ગરીબ પાછી છે ની સલાહ લેવા આવ્યો? અરે મને પિંકીની બહુ યાદ આવે છે. એટલે પણ અમે તો હું રહી શકતો નથી. અમે તો એવું સાંભળ્યું છે પકા કે તું તો પિંકીને લઈને ફર્યા કરાયો બધે બહારના ગામમાં બધે. અરે એ તો ખોટી ખોટી વાતો લોકો કરે છે, અફવા ઉડાડે છે. કોણે કહ્યું? એટલે આખું ગામ કે છે? ના એ તો ગામ વાળા તો બધા નકામા છે બધા. તારી ફરિયાદ બહુ વધી ગઈ છે હો. અરે ના શું ફરિયાદ વધી ગઈ? તું આ મને તો અમે તો એવું સાંભળ્યું છે બધા. એટલે ભણા સાચી વાત કે ખોટી વાત? મામા સાચી વાત છે. હે અરે ના, ગમે તે કરો પણ હવે મારી પિંકીને મને મળાવો. હે હા. પિંકી તો બધા તો કેમ કહે છે કે તારી જોડે જ છે પિંકી તો? અરે ના નથી, એ તો બધા ખોટી ખોટી વાતો કરે છે. જો જઈ પિંકી મને જ ખબર નથી એટલે તો હું તમારી જોડે આવ્યો છું. તમે ગામના મુખી છો તો તે કરવું છે શું તારે? એમ કે મારે ગમે તે થાય, મને પિંકીની યાદ બહુ આવે છે. મારે પિંકી જોડે મળવું છે, બસ. ગમે તે કરો. હવે એમ કઈ હાલ રસ્તામાં થોડી પડી પિંકી તો લાઈન ઉપર. તમે આખા ગામની બધાની દુઃખ દૂર કરો તો મારું દૂર કરો એમ. હવે ભાઈ શાંતિ રાખજો. હવે અમારી જોડે જે કોઈ માણસ આવે ને એનું 100% કામ અમે કરી દઈએ છીએ. વાહ વાહ. હા એટલે ભણા સાચી વાત કે ખોટી વાત? મામા હા, મૂકી એટલે જ તો હું આવ્યો છું મારું દુઃખ દૂર કરવા માટે. ગમે તે થાય પણ મને હવે પિંકી વગર ચાલતું ભાઈ નથી. ભણે એ તો તારું દુઃખ દૂર કરીશું એમ, પણ આખું ગામ તો તાણે એમ કહે કે પિંકીને લઈને તું ફર્યા કરે છે. એ તો પેલા ફરતો તો, હવે તો નહીં ફરતો. હવે તો ખબર નહીં ચોર જતી રહી. તો અત્યારે કોઈક બીજીની જોડે ફરતો હતો ને એવું સાંભળ્યું છે ને? બીજી તો ક્યાંય નથી. ક્યારે જોયો મને? આ ગામ કહે છે કે આ પકો તો હે ભણા ભાઈ સાચી વાત છે કે ખોટી લ્યા? તો ગામ વાળા તો બધે વાતો કરે એટલે બધું માની લેવાનું. તે શું તકલીફ થઈ ગઈ પિંકીની તારે? હવે એ તો મને ખબર નહીં. આ પેલો દુખી હતો ને, આ પૈસા લઈ ગયો મારી જોડેથી અને કે તારી જોડે લગ્ન કરાવીશ, આમ કરીશ, તેમ કરીશ. પૈસા લઈ ગયો ને કશું કર્યું નહીં. દુખી પૈસા લઈ ગયો? તારા કેટલા લઈ ગયો પૈસા? 10,000 રૂપિયા લઈ ગયો. ઓહો, એટલે કોઈ દાડે તું અમને ચા પીવડાવતો નહીં પકા અને દુખીને 10,000 રૂપિયા લે? અરે મજૂરી, ખેતરમાં મજૂરી કરીને ભેગા કર્યા હતા અને લઈ ગયો પૈસા ને કોઈ કર્યું નહીં. ત્યાં પગ બરોબર દબાય. અરે આ તમે કોઈ હે બોલો. હવે હા એટલે હવે પિંકીને તાર પાછી લાવી છે એમ? હા, લાવી જ છે. બરોબર. ગમે તે કરો પણ હવે પિંકી વગર નહીં ચાલે. તું એક વાત મારી સાંભળ. બોલો. અમારા ત્યાં જે કોઈ માણસ આવે એને અમે 100% એનું કામ કરી આલીએ છીએ. તારે ઇન્ટરનેશનલ સ્ટેમ્પ ઉપર લાવી હે પછી આવું થાય કે આસી થાય પકડ. હા તારું કામ થઈ જશે. સારું જ કરવાનું છે. મારે તો પિંકી જોઈએ બસ. એ પિંકી મળી જશે. પિંકીલાલ ઓય બે હવે એ તો મારે દબાવવાનું મારા ભાગનું. હા બોલો. એટલે ઉભા રાખ ખસમે આગો બે. અરે ઓય બેહવાનું છે. લો અહીં નેચે પગ દબાવવાના હતા. અરે ઓય અહીં બેહી ગયો. દબાવું. તમે મુખી બાપા છો, હું ભૂલી જ ગયો. મારા મનમાં કા તો હારું બે અહીં કર બે હવે બોલ વાત તારી કે. હા, પિંકી હવે જતી રહી, ખબર નથી ક્યાં જતી રહી છે. ગમે તે કરો પણ મને પિંકી હોતી હાલે. એટલે આ ભોણા હા આ પકો સાચું કહે છે?
લાગતું તો સ એટલે જ તો આવ્યો છું. સારું પકા જો એ દુખીને ગમે ત્યાંથી આપણે પકડી લાવીશું, એ પિંકીને ગમે ત્યાંથી પકડી લાવીશું અને તારું સેટિંગ કરી દઈશું. પણ મોમાં દુખી મોણા જોડે જાય પછી દુખી જ થાય કરતા. આ તો ભાઈ અહીં તો અહીં હલવાઈ રહ્યા આવે ને, અહીં કઈ કોઈ એક બાજુનો આરો ના એટલે પછી મુખી જોડે આવે બધા. પણ મને તો ખબર હતી કે દુખી આવું કરશે. મજા મજા મજા. જો ભાઈ ભોણે હા પૂરે છે અમારી. એટલે તો મુખી બાપા તમારી જોડે આવ્યો છું કે મારું કોક ઉધાત કરશો તમે. બાજી રે. હવે ભાઈ યાર ને સારું જોઈએ છે, તારે પિંકી જ લાવવી છે ને, પિંકી જ લાવી છે. અને પેલા દુખીના 10,000 રૂપિયા આલે એ હવે આવક ના આવે પણ પિંકી જોવો મારે તો. પિંકી જ લાવી છે એમ ને? હા, પૈસાની હાલ કોઈ હવે એ હાલવા હોય તો હાલે, ના હાલવા તો કઈ નહીં. આમ કઈ બાજુ પિંકી ક્યાં નહીં છે? આમ વતની એનું કયું હવે એ નામ તો કયું? ખબર નહીં, એ લાવ્યો તો કે ડુંગરપુર બાજુ ની ઓહો હો, તો રાજસ્થાન મારતો છે બધા ત્યાંથી અહીંથી માણસોને મોકલવા પડશે. હવે તમારે બધું જોવાનું, એ તમે ગમે તે કરો. એટલે ભોણા શું કરશું? આ તો રાજસ્થાન મોણો જેવા હોય ઉભા મારી નાખો. એટલે આ તો આને તો આપણને હલવાયા શું છે પકા, ત્યાં તો લે જબરી કરી. એ હવે મારે કશું જોવાનું નહીં, મારે તો પિંકી જોવો બસ. તમે રાજસ્થાન જાઓ કે મહારાષ્ટ્ર જાઓ, એટલે ડુંગરપુરમાં જ રહી છે. હવે એ તો દુખીને પૂછવું પડે ચો રહે છે. કઈ એના મને થોડુંક સરનામું વરનામું આલો, હવે ખોદી નાખી અને પાતાળમાંથી કાઢીશું બહાર. દુખી તો મને મળ્યો તો હવે મને ખબર નહીં દુખી ચો રહે કે પિંકી ચો રહે. એવું છે એમ? હા, સારું, એ તો પકા બધું ગોઠવી દઈશું. પણ બીજી એક વાત છે, કરે છે શું તું અત્યારે? હું તો અત્યારે કોઈ નહીં, આ બસ કોમેડી વિડીયો કરું છું, કોમેડી જોક્સ બોલું છું. તો 2-4 જોક સંભળાય હેડ, આજ મારું થોડુંક મન હળવું થાય. એટલે ભોણા બરોબર છે, એટલે મારી તો કર ભોણા તું. વપરાય દે. તારે તું વળી વાતે અંદર ટાપસી પુરાઈ કરી રહ્યો ક્યારનો. તો ભણો તમારા પગ દાંત દબાવો તો તારે- બોલે તો ખરો ને થોડું. આ કે હું કોમેડી કરું, શાનું કોમેડી કરે લે ભાઈ તું? અરે એક ભાઈ હતા ને, એ ભાઈ ને પીએચડી કરીએ ભાઈ, કોઈ વિષય ઉપર પીએચડી કરી હા, હા. ડોક્ટર બન્યા. તો એમને એક દુકાને હે ને તે લગભગ 2-3 હજારનું દેવું થઈ ગયું હતું. હા. તો એ ભાઈ ગયા એટલે પેલા દુકાન વાળા ભાઈ જોયું કે આ ભાઈ તો હવે મારા ત્યાં આવે છે, પીએચડી કરી દીધું, ડોક્ટર બની ગયા, કે મારું આ વખત દેવું પૂરું કરી દેશે. પેલા ભાઈ ત્યાં જઈને પેલા ભાઈ કે ભાઈ મારો 2-3 વર્ષનો ચોપડો કાઢ બહાર. કે આ ખુશ થઈ ગયો કે કે બોલવું હતું કે મારું જ્યાં નામ લખ્યું હોય ને ત્યાં બધે આગળ ડોક્ટર લખી દે. એટલે દુકાન વાળો બેભાન થઈ ગયો. બોલો. પકા વાત એટલે ભોણા પકા બીજો એક કેહાડ જાણ. આ તો મજા આવે યાર. ચાલો બીજું આ બધા ઘણા બધા એવું કહે છે કે સ્કૂટીના સાયલેન્સર ઉપર પત્નીનું નામ લખાઈએ ને તો કે બુલેટ નો અવાજ આવે. બોલો આવું હોય? મોમાં આવે જબરું આવ્યું. એટલે આ તો તું તો ચોથી ઓધી લાય આવો. અરે આ તો બધું ઘણું બધું મારી આ તો જોડે લોકો છે. હસશે યાર તારા જોક્સ જોઈને. એટલે હસાવા માટે તો બસ હું એ જ કામ કરું છું, લોકોને હસાવાનું કામ કરું છું બસ. અને તો પાપે પિંકી પિંકી નોમ લઈને રોવો છો ચમતા. તારે અરે પિંકીના લીધે દુખી છું એટલે તો લોકોને હસાવું છું. અને પિંકી આવી જશે પછી લોકોને હસાવાનું છોડી દઈશ. ના હસાઈશ ને પછી તો પત્નીના નામ ઉપરથી હસાઈશ. શું કરીશ કે એન્ડ કે અમે લાવીએ તો ખરા પિંકીને, તમે ગમે તે રીતે અહીં લાવી તો દઈશું પિંકી. પેલા મોમાં પિંકી ને રોવડાવશે. બસ. હે તાણ. પેલા પિંકી લાવો પછી ભણા વાત પછી. તું કહે છે તો સાચું. મોટા. હા એ તો કરવું તો પડશે લે ભાઈ. શું કહે છે ભાઈ પકા બોલ. મારે પેલા પિંકી જોઈએ પછીની વાત પછી જે મારે કેવું હોય કરે. એટલે આ પસ્તાઈશો જ. હા ભાઈ ભોણા સમજી હાસવીન પાછા નિર્ણય લેજો જે લેવાય. પછી કહેતા ને તમારા ભોણાન. એટલે ભોણા તારી વાતમાં એક પછી રોજ રોજ કોઈ કરવા નહીં આવો હવે. ના ભોણાની વાતમાં દમ તો શું કરશું તારા પકાનું કાક આપણે. એ તો હવે તમે મૂકીશો, હું થોડી મૂકીશું. પણ એનું કામ તો કરવું પડશે. આપણે એને આશ્વાસન આપ્યું છે ને. મુખી બાપા ગમે તે કરો પણ બસ મારે હવે જોવો. પિંકી તો આવી જશે જા. આ તો આવતા અઠવાડિયે તારા ઘેર પિંકી હશે ને હશે પકા બોલ. હા, તો હું- લખી લે જ્યાં લખવું હોય ત્યાં તારે. ચોક્કસ મારે તો બસ પિંકી જોઈએ. આવતા અઠવાડિયે લાવો કે મહિને લાવો ના ના આપણે કોઈ પણ વાતમાં બહુ લાંબો સમય પસાર કરતા જ નહીં. તો હું તમારા પગ ધોઈને પાણી પીશ. અલ્યા બહુ નોનડી હાલે અત્યારે ફરી પગ ધોવાની વાત આવી. તાણ 2-4 વાત હારી કરીને થોડુંક માથું ઉતરે. લે, અમને આ માથું તો ઉતારવા તો આ ઉપાર આમનો આમ આખી જિંદગી બગાડી તમે બધાએ. આ શબ્દ જોયો લાવ્યા તમે હે? અલ્યા તને હું ઉપાડો. તને શું કહેવાનું બીજું તાણા પકા. હવે એ તો તમે વડીલ છો એટલે તમે જે કહો એ મારા માટે તો બધું સરસ જ છે. બોલ હવે એકાદ હારી વાત કર હેઠ. એકાદ હારી વાત તો હવે મારે યાદ કરવી પડશે કેમ કે મારી જોડે એટલા બધા જોક્સ છે ને એટલે મને યાદ જે યાદ આવે કહે ને અત્યારે. આમાં બેહવું હવે? બે ભાઈ બે તું એ ભોણા બે ને થાકી ગયો છે. બે
એટલે પકા. આવી રીતે તો બેઠો અલ્યા ભાઈ એ તો પડવા મજા આવે બુડો. પકા કે એકાદી વાત કહે ને હવે મારે યાદ કરવો પડશે જોક્સ. એટલે તું કે કશો ભણા તું કે એકાદી વાત હા, હેડ. મને તો નહીં આવડતી મોમાં. અરે. મને તો ખાલી ગીતો ગાતા જ આવડે. તમને એ ખબર તો નહીં? ગા ગા એકાદું ગીત ના, ગા આવા હેડ. ગીત બીત ના ગવાય. ગા ગા ગીત અલ્યા, ગાતો હોય તો હું જોક્સ યાદ તો કરીશ. હજી એ યાદ કર હેડ. કે સાહેબો રે ગોવાળીઓ રે મારો વાલી ડોરે ગોવાળીઓ. લ્યો બસ પકા યાદ આવ્યું ભાઈ આવા આખો દાડો પિંકી પિંકી કરે છે ને આ આટલી બે વાતું તો હું બધાને હસાવું છું તો પિંકીની યાદમાં જ બધું ભૂલી જવાય છે. એવું છે તાણે બસ મુખી થોડા અબાવ જેમ ના ભૂલી જવાય. રાત ને દાળ બસ પિંકીના જ વિચારો આવે છે. બસ પિંકી આવી જોઈએ. એ તો ભાઈ પિંકી તો તારી તને કીધું લખીને આલ્યું સ્ટેમ્પ ઉપર થઈ તારે અમેરિકાનો સ્ટેમ્પ લાવવો હોય કે જેનો સ્ટેમ્પ લાય તને લખેલી કે મારે- પિંકી તો તારી પાસે આવશે 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 જ. સ્ટેમ્પ નહીં, મારે તો પિંકી જોઈએ બસ. તમે અલ્યા ભાઈ, ટીવી ઉપર પિંકી, લખો, તને- દિવાલે લખો કે થર્ડ ઉપર લખો, મને તો જો જોઉં ને બધે પિંકી જ દેખાય. તમારામાં પિંકી દેખાય, વાંએ પિંકી દેખાય, થર્ડમાં પિંકી દેખાય. શું કરશું ભણા શું કરવું કે કોક કરીએ. સારું એને ગોઠવી શેડ તારું થઈ જશે કામ તો. ચારે ગોઠવજો. અરે આ અઠવાડિયામાં ડુંગરપુર જઈને પાછી એને લઈને આવીશું એને અમે પણ એ જ લાવવાની, પછી બીજી ના લાવતા. એટલે વળી પાછી છે બીજી શું કોણ તારે એ તો બધી હવે ઘણી- તારે તો નામથી મતલબ છે કે કામથી મતલબ ના છે? ના ના, એ જે હતી એ જ જોઈએ, બીજી નહીં. આમાં કાઢી કરી એવું નહીં લાગતું. આ તો હારો પકો માથે પડ્યો લાગે પેલા દુખીને 10,000 રૂપિયા જઈને આલી આવ્યો હે અરે તમને આલી, તમે માગશો એ નહીં. તો અમે મુખી છીએ લે અમે ના માગીએ કોઈની જોડે પછી અમે કોઈ તારે- જેવા તેવા છીએ. હા આયો નોનડિયો અમને કેવા લો અરે હું તમને આપી દઈશ, તમને જે યોગ્ય લાગે એ. હા એ તારી પિંકી આવી જશે એ તું ચિંતા ના કર પણ એકાદી હારી વાત કરે હેડ. બસ એટલે ભોણા થોડું માથું દબાય ને યાર લે બકા જોક્સ બોક્સ કે હેડ તાણા અરે આ મુખી બાપા, એક ભાઈ હોય ને એમના છોકરા માટે કન્યા જોવા જાય છે. હા હા તો કન્યા જોવા જાય ને તો એમને કન્યા તો ગમે છે એમના છોકરા માટે. પછી એના પપ્પાને એમ કહે છે ભાઈ અમારે તો કંઈ જ જોઈતું નથી, ખાલી કંકુને કન્યા જ આપજો એમ. તો પેલો ભાઈ કહે ના તમે કન્યા તો હું આપીશ પણ કંકુ તો નહીં જ આપું. પેલો ભાઈ કહે કેમ કંકુ ના આપો? કે ના કંકુ તો નહીં જ મળે. યા કે કંઈક સમજો કે કંકુ તો નહીં જ મળે. એટલે કે ના એવું નહીં, કંકુને કન્યા બે જોઈએ. અરે વાલા કે કંકુ તો મારી પત્નીનું નામ છે, મારી કન્યા તમને હું આપીશ, જે જોઈએ એ સાથે આપી દઈશ. એટલે બીજો કે કઈ હજુ બરોબર હસવાનું આવ્યું નહીં મૂળા અરે. બીજો હસાવડે અરે બીજા જોક્સમાં તો એવું છે ને કે એક છોકરો ને એની મમ્મી બે દરિયા કિનારે જતા હોય છે. એના પપ્પા દરિયામાં નાવા ગયા હોય છે. તો છોકરો એની મમ્મીને એમ કહે છે કે પપ્પા અરે મમ્મી હું પણ કે દરિયામાં નાવા જાઉં? કે ના બેટા નાવા નહીં જવાનું. કે તો કે પપ્પા તો નાવા ગયા છે. તો કે એમનો તો 2 કરોડનો વીમો છે, તારો નથી. જોક્સ તો હારા કે લે ભોણા હા ભાઈ પકો લાવ્યો તો જબરું હા હા કોમ કરું મામા. બોલ ભાઈ બોલ કોમમાં વાટમાં સમાચાર લેતા આવું કોક. આ જતો હોય કઈ હા હોય તો સમાચાર કે તો દિયા પકાના હા બોલ બકા બોલ હવે કે બસ શાંતિ છે. એમ હા, બધા હવે પેલું પિંકીનું કરો એટલે તું એની ચિંતા છોડ દે એ તારે પિંકીને અમે લાવી દઈશું એ ડુંગરપુર જઈશું અને ત્યાંથી લઈને જ આવીશું તું એ ચિંતા છોડ અને તું પણ પિંકીને લાયા પછી તારે શું કરવાનું છે ગણતરી શું છે તારી એ બધું મારે જોવાનું. તો પછી લાયા પછી તો હું કરીશ જ, એમ? કરીશ જ. ઓ પાછો હા હા પણ તમારે ત્યાં તો એ જે પિંકી હતી એ જ લાવવાની. હા ભાઈ હા એ તો પકા તું એ ચિંતા છોડ ને એ મુખી ઉપર બધું છોડ દે હવે ઓકે, એ તારે ચિંતા કરવાની જ નહીં એ આવી જશે તારે બરાબર? હા સમાચાર લઈને આવ્યો. લે હું ભણા આપણા ગોળના સરપંચ હતા હા એ સિગર ચોક કોમામ જતા રહે. રૂપિયા વાળા તો કોમામાં જાય ને, અમેરિકા જાય ને, દિલ્હી જાય. અલે આ એવું હોય મામા? હા એ તો જાય જ ને ભાઈ એટલે એ કોમાની વાત નહીં કરતા હોય તારે- તો મારે જવું હોય તો રૂપિયા હોય તો જવાય તે આપણા જોડે નહીં. હવે મારી જોડે પણ તારે શું કામ તારે જવું છે કોમામાં પછી કોમા ચોકણ આવે. એટલે કોમા એટલે મોણે 2 ફોન થઈ જાય એને કોમા એવું કહેવાય હોય? હા તો હું તમારી સેવા આ પૈસા વધ જવાય આ પિંકી. એટલે એ આ પકો તો સમજો તો જોતું તું શું તમારી આટલી સેવા કરે તો મોકલો ને. એટલે અમેરિકા મોકલીશું તરફથી. ભાઈ તું તારી હવે આ પિંકીની વાત કરતો નહીં ને આપ પિંકીની વાત કરું ભાઈ. તારે હવે ગમે તે કરો પણ પિંકી માટે કઈ કરો હવે. કરે પણ ઉપર આખો તો ઉપર હતો કોઈ નજીક આવીને હું બેઠો છે અરે મુખી બાપા હવે પિંકી નું કરો, ગમે તે કરો. હા. ઓહો, અલ્યા ભાઈ તું શાંતિ રાખ થોડી ધીરજ રાખ એ તો લાવીશું પિંકી લાવીશું તું પણ બસ આ તો પિંકી ખા તો જોઈએ જ મારો. પિંકી એટલે પણ શું છે ભાઈ આવીશું એટલે પણ એટલે આ ખોરામાં બે ખોબારાને ખબર નહીં પડતી ગમે તે કરો પણ હવે પિંકી લાયા લો. તું એ ચિંતા છોડ એમ.
પણ હવે મારી એક બીજી સમસ્યા છે. એટલે ભોણા આના શું રોજ ને રોજ નવી નવી સમસ્યા આવતી હોય કઈ ખબર પડતી નહીં. 3 કલાકથી ચાલ્યું. તારે હું યાર અરે હવે આ એક પિંકી કરી દો. છેલ્લી સમસ્યા આટલી દૂર કરી દો. હવે ભાઈ હા તારે તો હજાર તમારે કાઢો આપણો. હા. કાઢો, પિંકી લઈ આવો, કાઢો, આપણે હજુ ભરીને. હા ભાઈ અમારે હવે તારામાં કઈ તું એકલો થોડો નવાઈ નો મારા મુખી બાપા આટલી છેલ્લી સમસ્યા મારી ખાલી બોલ સાંભળી. હવે તને અરે, સાંભળવા નહીં આ આવે બૂટ તો નવા- જઈને બીજું કઈ કામ કર અમારે બીજા કઈ કામ હોય કે ના હોય બૂટ નવા લાવું ને થતા નહીં હવે શું થયું કરવાનું. આ બૂટ ના બૂટ થતા નહીં નવા લાવ એટલે શું થયું પણ ટૂંકા પડે છે કે લાંબા પડે છે? ફીટ પડે છે. ધંધો ફીટ બંધો પડે. કર્યો ઘેર ધંધો, ઓહો હા? ફીટ તો પડે. એક કામ કર હા મારા ઘેર જા અને કાકીને જઈને કે એ બટાકા સવવાનું મશીન આપ્યું છે એ છે ને એ હાલે નથી એ સોલી નાખ અને જ્યાં સુધી ફીટ ના થાય ને બૂટ ત્યાં સુધી સોલ કર તારી હા થઈ જાય હેડો મડ આ શું લઈને મંડ્યો તું વળી હા, હું કહું. હા બધાએ ફેરવી નાખ. એટલે ભાઈ હું માથું મારું તો ચડી ગયું આ પકો તમને પકો જેટલી અસલ માહિતી તારે યાર મળી હતી. પણ હવે છેલ્લે હાલે કર ને એને ભાઈ તમે યાર મોવા. તારે હવે ના આવા હારા આવા નવા ગામમાં ક્યાંથી ભર્યા પકા જેવા ને પકા જેવા તારે આ હેડો ભાઈ જઈએ હવે તો આપણે